રણોલી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાંથી સ્ટીલ ધાતુના વિવિધ સ્પેરપાર્ટની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. કંપનીમાંથી ચોરી કરનાર બે ચોરને રણોલી બ્રિજ નીચેથી ઝડપી પાડી તેમની પાસેથી 26,000નો મુદ્દામાલ રિકવર કરી જવાહરનગર પોલીસને સોંપ્યો છે. વડોદરા શહેરના રણોલી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાંથી તાજેતરમાં જ સ્ટીલ અને ધાતુના વિવિધ સ્પેરપાર્ટની ચોરી થઈ હતી, જેની ફરિયાદ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે રણોલી બ્રિજ નીચે રણોલી ખાતેની કંપનીમાંથી સ્પેર પાર્ટની ચોરીના ગુનામાં બે ચોર હાજર છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રણોલી બ્રિજ નીચે જઈ તપાસ કરી હતી. ત્યારે શકમંદ હાલતમાં બે શખ્સ મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા તેમજ દીપક ઉર્ફે બાબો ગુપ્તાની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ રણોલી કંપનીમાંથી ચોરી કરી સ્પેર પાર્ટ નજીકમાં આવેલ ભંગાની દુકાને મૂકેલ હોવાની હકીકત જણાવી હતી, જેથી બંને શખ્સોને રણોલી કંપનીમાંથી ચોરી કરી એલએન કી પાનાની કીટ જેવા નાના મોટા સ્ટીલ ધાતુ જેવા પાનાની કિંમત ₹20,000, AVM પેડ નંગ 2 કિંમત ₹6,000 મળી 26,000નો મુદ્દામાલ સાથે બંને ચોરને આગળની કાર્યવાહી માટે જવાહરનગર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બંને આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, જેમાં દિવ્યાંગ ઉર્ફે નાનુ વીર બહાદુર રાણા અગાઉ ચોરી, ઘરફોડ ચોરી, જુગાર સહિતના ગુનામાં ઝડપાયો હતો, જ્યારે દીપક ઉર્ફે બાબો બ્રિજરાજ ગુપ્તા અગાઉ એક વખત જુગારના કેસમાં પકડાયો છે.